મોર્નિંગ, હાલેલુયા. જીવંત સમગ્ર સૃષ્ટિના સૃજનાર એવા પિતા બાપ, તેમના નામને માન મહિમાને ગૌરવો કે એક નવો દિવસ અમારા જીવનોમાં આજે આપ્યો અને આ તક આપી કે તેમના જીવન પવિત્ર વચનો વાંચી શકીએ. આજના વચનો આપણે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 124મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. પિતા બાપને ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ કે તમે અમારા આ કાર્યની અંદર સર્વથી અત્યાર સુધી ધરી રાખ્યા છે, આશીર્વાદિત કીધા છે એ તમામ બાબતો માટે. આજના વચનો જે પિતા બાપ અમે વાંચવા જઈએ છીએ તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 124મો અધ્યાય આજે અમે વાંચવાના છે. ત્યારે આ વચનો વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો. તમારી આશીષની વર્ષા તો આ વચનો પર ઉતરે એવી કૃપા તમે થવા દો અને આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે તેઓ સગડાની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 124મો અધ્યાય. શત્રુઓથી છુટકારો મળતા સ્તુતિ ગાન. હવે ઇઝરાયેલ, એમ કહો કે જો યહોવા અમારા પક્ષમાં ન હોત, જ્યારે માણસો અમારા પર ચડી આવ્યા ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઉઠતા તેઓ અમને જીવતા જ ગળી જાત. ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચડત. ત્યારે ગર્વિષ્ઠ મોજા અમારા જીવ ઉપર ફરી વળત. યહોવાને ધન્ય હો કે જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહીં. જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે. ઝાડ તો તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ. અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. આ જીવન પવિત્ર વચનોની ઉપર તમારી આશીષની કૃપા થવા દો પિતા. પવિત્ર છે તન્યુના દેવ બાપ, તમારો આભાર માનીએ છીએ. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયો છે એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારું રક્ષણ કરો છો, સાચવો સંભાળો છો, હવા, પાણી, ખોરાક, વસ્ત્ર આપો છો. એ શરણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો અને તમારા સુંદર પવિત્ર વાંચવાનો સમય આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. આ તમારા વચનો પ્રભુતા ઠેર ઠેર પહોંચે પ્રભુ, અને કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે તમારા બાળકો તમારા વચનો સાંભળે છે એક એકને તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. જે લોકો બીમાર છે તે માદાઓને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. જે બાળકો પ્રભુ અંધકારમાં ભટકી રહેલા છે, પ્રભુ તમને ઓળખતા પણ નથી, એવા બાળકો માટે માગીએ છીએ બાપ કે તમારા માર્ગમાં આવે, તમારા વાડામાં આવે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે, માટે અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે આ મજૂરો પ્રભુ પિતા ફસલ પુષ્કળ લાવે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમે તો પડના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે બાપ, પણ તમે અમારી પર પ્રેમ કરો છો એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીશું પ્રભુ. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.